ચાલો ભાઈ, તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સુપ્રભાત. ચાલો આજના દિવસની શરૂઆત કરી નાખીએ. આજે જવાનું છે એક કામથી બહાર, તો ચાલો જઈએ. ભાઈ છે નહીં, ભાઈના વતી મારે કામ કરવાનું છે. એ ગયા છે બંટીભાઈ અમદાવાદ. મેં કાલે કીધું હતું ને કે બધા અમદાવાદ જવાના. હું ન ગયો, મારે કામ હતું એટલે. તો ચાલો સ્ટે ટ્યુન. ચાલો ભાઈ, તો નીકળી ગયા છીએ આપણે. હાલો ભાઈ, પહોંચી ગયા છીએ આપણે રેલનગર વાળા રોડ પર. એ લોકો બધા અમદાવાદ ગયા, મારે ન જવાનું કારણ કે મારે એક કામ હતું એટલે મારે ન જવાનું. અને એ લોકો નીકળ્યા, મને કીધું એ લોકોએ, પણ નહોતું ભેગું થાય એમ. એટલે હવે જોઈ મેં એ લોકોને સમજાઈ ગયું છે આગળ કામ કેવી રીતે તે એ જોઈ. હવે ચાલો ભાઈ, જમવા માટે નીકળી ગયા છીએ. ઘરે જઈ જમી અને પછી પાછા આપણે આવતા રહીએ. બરાબર, ચાલો. જમવામાં શું છે અહીંયા જઈ પછી ખબર પડશે. ફોન તો આવ્યો હતો, જોઈ હવે શું બનાવ્યું છે જમવામાં. ચાલો જમીને પાછા રિટર્ન આવીને ઘરે પહોંચી ગયા છીએ આપણે. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ આપણે પાછા. ફટાફટ કામ પતાવી અને પાછા આવી. ચાલો ભાઈ, તો જમી કરી નીકળી ગયા છીએ. જઈ છીએ પાછા રેલ ઘર તરફ. સફેદીમાં તો કેટલાય કલર આવે છે. સફેદ. હાલો ભાઈ, હાલો, ગાડી હલાવો, ગાડી હલાવો બે. હાલો 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 હાલો. બાબુ ચાલો ભાઈ, તો હવે ઘરે આવી ગયા છીએ. કામ કમ્પ્લીટ બધા. હવે જમવાની તૈયારી થઈ જાય. શું બનાવી જોઈ તમે કરી મળી. ચાલો ભાઈ, તો જમી કરીને ઉપર આવી ગયા છીએ. આજે જમવામાં હતું ચાપડી અને શાક. સિમ્પલ જ હતું એવું બધું. અને આજે તો ક્યાંય ગયો નહોતો, દુકાને જ હતો. અને એક ભાઈ વતી કામ બતાવવાનું હતું તો ત્યાં ગયો હતો. કમ્પ્લીટ થઈ ગયું એટલે આવી ગયો. બળનું ભટકા જોવા દઈ. હા ભાઈ, દરવાજા ભટકાય, દિવાલ તૂટી જાય. અમારી ધ્યાન નથી રાખતા. નવા નવા ખર્ચા ન કરાવો. એક તો પૈસા પપ્પા પાસેથી લેવા પડતા હોય. બરાબર ને? ચાલો ભાઈ, તો હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જમી પણ લીધું છે. હવે આજે તબિયત થોડી ખરાબ છે તો ફટાફટ એડિટ કરી અને સૂઈ જશે. અને ફેસ ઉપર ખીલ પણ થઈ ગયા છે. મેડિસિન લેવા ગયો હતો અને આપી છે, અત્યારે લગાડેલી છે. જોઈ હવે હોપ કે ફટાફટ મટી જાય. કારણ કે અમુક જ્યાં એક બે છે ને એ થોડાક દુખે પણ છે એટલા માટે. ચાલો ભાઈ, મેડિસિન પણ લઈ લીધી છે અને આખું બી લાલ થઈ ગઈ છે. જો આખી ખબર નહીં, બધું એક હારે થયું છે. ખીલ પણ થઈ ગયા છે કેટલા બધા. દવા તો જોકે લગાડી લીધી છે. હવે એડિટ પણ થઈ ગયું છે તો વ્લોગ અપલોડ ઉપર લગાવી દઈ અને પછી આપણે સૂઈ જાય. બરાબર ને? ચાલો. આખું ભાઈ બરે છે બહુ. માથું એટલું દુખે છે. હોપ કે કાલ સુધીમાં સારું થઈ જાય. વહેલા ઉઠી અને જીમમાં જાય
પછી આપણે આગળ મળીશું જે કંઈક કાલનો પ્રોગ્રામ હશે એમાં. અત્યારે તો ફિલહાલ માથું દુખે છે એટલે સૂઈ જાય, બરાબર ને? તો વ્લોગ એન્ડ પણ કરવો પડશે, એના માટે મારે ઊભું થવું પડશે. ચાલો, કાંઈ વાંધો નહીં ભાઈ, લાઈવ છે, થયા રાખે. હવે અત્યારના તો હું દવા લઈ આવ્યો છું, લગાડી પણ લીધી છે અને કીધું છે કે ભાઈ છે થોડું મટી જશે, કાંઈ વાંધો નહીં. સારું, ચાલો તો આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ. ચેનલમાં જે પણ નવા આવતા હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? સારું, ચાલો, ગુડ નાઇટ, જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ. ચાલો.